બરાબર છે અને તમારો કર્જો પણ ચૂકવાઈ જશે. નરેશ, બા બાપુની મરણ મૂડી આપણે લઈ લેશું, પછી જીવનભર બા બાપુ શું કરશે? પેલા તમે તમારા જીવનનો વિચાર કરો ને. મોટા ભાઈ, બા બાપુ જીવવા એટલું જીવવાના છે અને આપણે તો હજી જિંદગી કાઢવાની બાકી છે. ભાઈ, બા બાપુ પાસે જે કઈ છે એ આપણું જ કહેવાય ને. તમે ખોટી ચિંતા કરોમાં બધું સારું થઈ જશે. લ્યો પ્રસાદ. ભાઈ, બા બાપુ ઘરે આવી ગયા એની ખુશીમાં અમે બધાય મંદિરે ગયા હતા. ભાઈ, બા બાપુ બહુ ચિંતા કરે છે. એમાં ચિંતા શું કરવાની? બાપુ ખોટી ચિંતા કરે છે. ભાઈ, સંતાનોની ચિંતા મા બાપ નહીં કરે તો પછી કોણ કરશે? એટલું યાદ રાખજો કે મા બાપથી જ આપણે ઉજળા છીએ. બસ હવે બા બાપુને લઈ આવ્યા અને માફી પણ માંગી લીધી. હવે શું છે? આ બેનબા જ્યારથી આવ્યા છે ત્યારથી ટકટક કરવાની ટેવ પડી ગઈ છે. ભાભી, તમે તો હમણાં જ પરણીને આવ્યા છો ને, અને હું મારા ભાઈઓની કુટેવોને નાનપણથી જાણું છું. બા બાપુને જેથી ખબર પડશે ને તે દિવસે બહુ મોડું થઈ ગયું હશે. ભાઈ, હજી સમય છે, સુધરી જાઓ. બેન, ખાલી જુગાર રમતા હતા, કઈ ધાડ પાડવા નહોતા ગયા. જુગાર તો પાંડવોના વખતથી હાલ્યો આવે છે. ભાઈ, મા બાપ સંતાનોને જન્મ આપી ને એક જુગાર જ ખેલો કહેવાય ને. પાંડવો જુગાર રમી ને શું મેળવી શક્યા અને તમને શું મળ્યું? એક દિવસ તમારા ભાઈ મસ્તા ગયા, એમાં તમારથી આ ફાટ્યું. હા બેન, હવે અમે ધ્યાન રાખશું, પણ બા બાપુને અમારી કુટેવની જાણ થવા ન દેતી. બેન ભાઈ, મા બાપને દુઃખ દઈ ને તમને ક્યું સુખ મળશે? એટલું યાદ રાખજો, સુખની છાયામાં સંતાનોને દુઃખનો પડછાયો પણ પડવા દેતા નથી. એ માવતરને દુઃખી કરવાનો શું આપણો અધિકાર છે? બસ હવે બેનબા, આવી નાની નાની વાતોનું વતેસર ન કરાય. શું તમારા ભાઈને એટલી ખબર પડતી નહીં હોય? ખબર તો તમને હોવી જોઈએ ભાભી. પતનના માર્ગેથી પતિને પાછા લઈ આવે એનું નામ જ પત્ની. જો બા બાપુ પણ આવી ગયા. દીકરાઓ, કેમ આજે મોડું થઈ ગયું? બાપુ, એ તો ગામના શેઠને ત્યાં રામાયણના પાઠ ચાલતા હતા, ત્યાં મારા ભાઈઓ ગયા હતા. કેમ, સાચું ને ભાઈ? વાહ, ખૂબ સરસ દીકરાઓ. ખરેખર તો યુવાનીમાં જ રામાયણ સમજવું જોઈએ અને સમજી જનાર ભવ સાગર તરી જાય છે. ખરું ને દીકરી? બાપુ, મને તો એટલી ખબર પડે કે ભગવાન શ્રીરામને એક બેન અને લંકાપતિ રાવણને એક દીકરી હોત ને તો રામાયણનું સર્જન જ ન થાત. બાપુ વાહ, ખૂબ સરસ દીકરી. દીકરી બાર ભણી ગણી ને ઘણું બધું શીખી ગઈ છે. રામ અને લક્ષ્મણ જેવા બબ્બે ભાઈઓના સાથ વચ્ચે દીકરીના સંસ્કારમાં કોઈ ખામી ન હોય. કેમ શ્રદ્ધાના બાપુ? સાચી વાત છે. મા બાપના સંસ્કાર તો પોતાના દીકરા દીકરીમાં જ દેખાઈ આવે. હો બાપુ, મારા ભાઈઓ આપને એક વાત કહેવા માંગે છે. બોલો દીકરાઓ, એમાં પૂછવાનું હોય? બાપુ, મોટા ભાઈને એક મોટી કંપનીમાં નોકરી મળે એમ છે. વાહ, આ તો બહુ સારા સમાચાર છે દીકરા. પણ બાપુ, આવી સરસ નોકરી મેળવવા માટે જામીનની જરૂર પડે. જો આ કંપનીના કાગળ ઉપર તમારી તથા બાની સહી જોઈએ છીએ. અરે દીકરા, એમાં શું? લાવો દીકરા, તમારા ભવિષ્ય માટે તમે કયો ન્યા સહી કરવા તૈયાર છીએ? લ્યો, તમે પણ સહી કરી દો. દીકરાઓ, કામ કરો તો ઈમાનદારીથી કરજો. એની કમાણીનો રોટલો બહુ મીઠો લાગશે. બેલમાનીના રોટલા માણસને બરબાદ કરી નાખે. મહેનત કરીને નામ કમાશો તો આખો પરિવાર સુખી થઈ જશે. બેટા, આ લે દીકરા. દીકરાઓ, તમારા બાપુએ તન તોડ મહેનત કરી ને તમને ભણાવી ગણાવીને પરણાવ્યા. એ આશાએ કે ઘટપણમાં અમારે લાકડીનો સહારો લેવો ન પડે એ ધ્યાન હવે તમારે રાખવાનું છે દીકરા. જાઓ દીકરાઓ, ખુશીથી જાઓ. એટલે હા, ઘરમાં પૈસા પડ્યા છે એ લેતા જાજો. અત્યારે તમને કામ આવશે. ભાઈ, ઘરની પરિસ્થિતિ સમજીને કામ કરજો. તમે ચિંતા ન કરશો, અમે કામ કરીને અહીં પૈસા મોકલતા રહીશું. દીકરાઓ, એક વાત યાદ રાખજો,
માલ કમાવા પાછળ આંધળી દોડ ન મૂકવી. એ માલ શરૂઆતમાં માલામાલ કરી દે છે અને પાછલી જિંદગીમાં પાયમાલ કરી નાખશે. તમારા બાપુની વાત સાવ સાચી છે. જાઓ, મા બાપના સપના સાકાર કરજો. અમારા આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. જાઓ, જવાની તૈયારી કરો. ભલે બા, ચાલો મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બાપુ. બાપુ, મારા ભાઈઓ શહેરમાં જાય છે, એના ભવિષ્યનો વિચાર કર્યા વગર તમે કંઈ ખોટું તો નથી કરી રહ્યા ને? ના દીકરી, સંતાનોની સમસ્યા મા બાપ નહીં ઉકેલે તો પછી મા બાપ ઉપર કોણ ભરોસો કરશે? દીકરી, વિશ્વાસથી વાણ કરી જાય છે બેટા. અને વિશ્વાસઘાતથી પરિવાર ડૂબી જાય છે બાપુ. દીકરી, તારા ભાઈનું કિડનીનું ઓપરેશન કરાવ્યા બાદ જો હું મદદરૂપ ન થાઉં તો એમને દુઃખ લાગે બેટા. બાપુ, એ તો કયો કે મારા ભાઈને કિડની આપનાર દાતા છે કોણ? દીકરી, એ કિડની આપનાર દાતાએ પોતાનું નામ જાહેર ન કરવાના બંધનમાં પહેલેથી જ બાંધી દીધેલ છે. દીકરી, વચન ખાતર ભગવાન શ્રીરામે 14 વર્ષનો વનવાસ વેઠો. વચન ખાતર ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીના ઝેર પર્યા. વચન ખાતર મરી મીટવાના ઘણા ઇતિહાસ છે આપણા મલકમાં. બાપુ, અમે જઈએ છીએ, પણ બાપુ મને યાદ છે, મને કિડની આપી મારી જિંદગી બચાવનાર દાતાના દર્શન કરવા છે બાપુ. દીકરા, એ દાતાએ કહ્યું છે કે એક દિવસ એ તને સામેથી મળવા આવશે દીકરા. ભલે બા, એ ઋણ ચૂકવવા હું એ દિવસની રાહ જોઈશ. એના ચરણોમાં વંદન કરી આભાર માનીશ. ભાઈ, આપણે બધાય એ દાતાના સાથે દર્શન કરી એની દાતારીનું સન્માન પણ કરશું. કેમ બાપુ? જાઓ દીકરાઓ, શરીરનું ધ્યાન રાખજો બેટા. કાંઈ પણ જરૂરિયાત હોય તો તરત તમને જાણ કરજો. જાઓ બેટા, ભગવાન તમને ખૂબ સુખી રાખે. મા બાપના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. તમે એની જરા પણ ચિંતા ન કરતા. બા બાપુ અને બેનનું અમે ધ્યાન રાખશું. દીકરી, વહુ બેટા, જાઓ, અમને થોડે સુધી મૂકી આવો. જય શ્રી કૃષ્ણ બાપ. જય શ્રી કૃષ્ણ બાપુ. શ્રદ્ધાની માં, આજ તો ખરેખર આપણા ઉપર ઈશ્વરની કૃપા થઈ ગઈ હો. હવે તો એક જ ઈચ્છા છે, દીકરાઓના પૈસાથી જાત્રા કરવાની. એ વાત તો સાચી છે, પણ આ 2 છોકરાઓને પરણાવ્યા, મોટાનું ઓપરેશન કરાયું, એ ખર્ચો હજી ચૂકવાનો નથી. અત્યારે છોકરાઓ પૈસા પણ લઈ ગયા. હવે ઘર માટે શું? મને તો ચિંતા થાય છે. તું શું કામ ચિંતા કરીશ? ભગવાન ઉપર ભરોસો રાખ. ધીરે ધીરે બધું સારું થઈ જશે. વાત તો તમારી સાચી છે, પણ હા, પણ મારો એક મિત્ર છે, એની પાસેથી વ્યાજે રૂપિયા લઈ આવીશ. દીકરાઓ કમાતા થઈ જશે, પછી ધીરે ધીરે ચૂકવી દઈશું. તું ચિંતા કરમાં. શ્રદ્ધાના બાપુ, કોણ જાણે કેમ મન મૂંઝાય છે, ખબર પડતી નથી. ખેર, જેવી ભગવાનની મરજી. આમ સમયના વેણ વીતી જાય છે. દીકરી બહાર ભણે છે, દીકરાઓ શહેરમાં કમાતા થઈ ગયા, પોતાની પત્નીઓને પૈસા મોકલતા રહે છે. પણ આજકાલની ઘમંડી વહુઓ માવતરનું શું ધ્યાન રાખે? આજ સમાજની સૌથી મોટી કરુણા એ છે કે આખા પરિવારને એક મા બાપ હાથવી શકે છે, પણ એ જ પરિવાર એક મા બાપને હાથવી શકતા નથી. શ્રદ્ધાના બાપુ, સમય વીતી ગયો. હવે તો દીકરા પણ કમાતા થઈ ગયા, પણ પૈસા મોકલે છે કે કેમ એ ખબર જ નથી. આમને આમ ઘર કેવી રીતે હાલશે? અરે શ્રદ્ધાની માં, દીકરાઓ શહેરમાં રહે છે, એને પણ ખર્ચાઓ કેટલા થતા છે, અને આપણે પૈસાને શું કરવા છે? અહીંયા આપણને 2 ટક રોટલો તો મળે જ છે ને, બીજું શું જોઈએ? શ્રદ્ધાના બાપુ, 2 ટક રોટલાના બદલામાં આખો દિવસ ઘરના કામ કરાવીને રોટલો આપે છે. એ તો જોવો છો ને. શ્રદ્ધાની માં, વહુઓને આપણે દુઃખરૂપ છીએ, પણ દીકરાઓને તો સુખ આપે છે ને. આપણા સંતાનોના સુખ માટે શું આપણે થોડીક તકલીફ સહન ન કરી શકીએ? આ લ્યો જમવાનું, ખાઈ લ્યો ને, એટલે થાળી પાછી ઉટકીને રાખજો.
કોણ જાણે કેદિયા લપમાંથી છૂટશું. હાલ હવે આપણે કઈ થોડા નવરા છીએ, કામ ધંધો કરવો નથી ને પડે પડે ખાધે રાખું. હા વહુ બેટા, તમે જેમ કહેશો એમ કરશું. બસ શ્રદ્ધાના બાપુ, આના કરતા તો વૃદ્ધાશ્રમનો રોટલો બહુ મીઠો હતો. કેટલી આશાઓ હતી દીકરા અને વહુઓ ઉપર. માવતરની સેવા તો ઠીક, પણ એટલી એ ખબર પડતી નથી કે આ ઘરડાઓના મોઢામાં દાંત નથી ને આવો સૂકો રોટલો ખાવા આપ્યો. સરકારી માં, જેના દીકરા પાણા જેવા હોય ને એના મા બાપને પાણા જેવા જ રોટલા ખાવાનો વારો આવે. નાનપણમાં દૂધમાં રોટલા પલારીને ખવડાવનારને આજ પાણીમાં રોટલા પલારીને ખાવાનો વખત આવ્યો. લ્યો, થોડુંક ખાઈ લ્યો. જેવા આપણા નસીબ. લે, તું પણ ખા. બાપુ બાપુ. અરે દીકરી, બેટા તું અચાનક, બેટા કઈ તકલીફ તો નથી ને? ના બાપુ, સ્કૂલમાં ફી ભરવાની છે એટલે આવી છું. બાપુ, આજના શિક્ષણમાં લાખો રૂપિયા ખર્ચાય છે. દીકરી કંઈ આપી શકતી નથી, છતાંય માવતર મજૂરી કરીને પણ દીકરીને ભણાવે તો એ ભણતર શું કામનું? બાપુ, દીકરી, ભવિષ્યમાં દીકરીને માથે દુઃખ ન પડે ને એટલા માટે માવતર ભણાવે છે. પણ બાપુ, સુખ દુઃખ તો ભાગ્યમાં લખાયેલા હોય છે. જેની પાસે પૈસા જ નથી એ દીકરીના ભાગ્યનું શું? દીકરી, આ સમાજનો ઉજળો વર્ગ જો કોઈ પણ દીકરીને ભણાવી જાણે ને તો ભારતની કોઈ દીકરી ગરીબ કે દુખી ન હોય. બેટા, દીકરી, ચિંતા છોડી ખૂબ મન લગાવીને ભણો. શિક્ષણ તો બીજી માં કહેવાય. દીકરી, તારી માં બરોબર કે છે દીકરી, ખૂબ ભણો, પણ ભણતરની સાથે સંસ્કાર ન ભૂલાય એ ધ્યાન રાખજો. બેટા, હું કાલે ફીના પૈસા મોકલી દઈશ. ભલે બાપુ, હું ખૂબ ભણીશ. મારા મા બાપના પરસેવાના પૈસા એણે નહીં જાય. બાપુ, ચાલો હું જાઉં છું. તમારી તબિયત સંભાળજો. જય શ્રી કૃષ્ણ. ખુશીથી જાઓ બેટા. જય શ્રી કૃષ્ણ. સાંભળું, આ ઘરમાં આપણે આટલા દુઃખો સહન કરીએ છીએ, પણ જોજો આપણી દીકરીને માથે દુઃખ ન પડે, નહીતર દીકરી ભાંગી પડશે. હો તારી માં, ધન અને વૈભવ જોઈને ક્યારેક આશા નિરાશામાં પલટી જાય, પણ સંસ્કારની કેડી પર હાલતી દીકરી તો દુઃખને સુખમાં પલટાવી નાખે. સંતાનો સંપત્તિમાં મા બાપને ભૂલી જાય ત્યારે બહુ ચિંતા થાય. ચિંતા તો મને તમારી થઈ છે શ્રદ્ધાના બાપુ. કાલ સવારે દીકરીને વરાવશું ત્યારે શું કરશું? અત્યારે કરજો માથે વધતો જાય છે. દીકરાઓ પણ પૈસા આપતા નથી, એ તો જાણો છો ને? જાણું છું, બધું જાણું છું. દીકરાઓ મોઢા ફેરવી ગયા, વ્યાજ સહિત કરજ પણ વધતું જાય છે, છતાંય દીકરીને ઘરમાં થોડી બેહાડી રખાશે. તમારી વાત સાચી છે. કહું છું, આપણી પાસે જમીનનો ટુકડો છે ને, એ વેચી નાખશું, એમાંથી દીકરીને વરાવી દેશું એવો વિચાર કર્યો છે. પછી જેવી ભગવાનની મરજી. લ્યો, હજી એક બેઠા છો? ઉંમર થઈ ગઈ પણ ખટપટ કરવાની ટેવ ન ગઈ. ઘરમાં આટલા બધા કામ પડ્યા છે, ઈ કોણ કરશે? વહુ બેટા, આ તો દીકરી આવી હતી ને એટલે બે ઘડી. બસ શ્રદ્ધાના બાપુ, હાલો હવે. આવા કપરા વેણમાં સમય વીતી જાય છે. ઉંમર લાયક દીકરી થતા આ ગરીબ માવતર પોતાનો જમીનનો ટુકડો વેચી દીકરીને ધામે ધૂમે પરણાવે છે. અને દીકરી આજ પિયરને પારકું ગણી હાહરિયાની વાટ પકડે. 18 વર્ષથી ઘરનો ઉમરો ઓળંગતી દીકરીને આજ ઉમરો ઓળંગવા પગ ઉપડતા નથી. બાપનો હેત દીકરી પોતાની આંખમાં હંગરી રાખે, કારણ વિદાય વખતે બાપના હૈયાને આંસુઓથી ધોઈ સાસરિયામાં સમાઈ જાય છે. પિયરિયાનો રંગ ઉતારી સાસરિયાના રંગે રંગાઈ જવા બાપના કાળજાનો કટકો આજ હૈયેથી વિખૂટો પડે, ત્યારે દીકરી બાપના આશીર્વાદ લેવા આજ અધીરી બની. બાપુ, મારા બાપુ. મારી દીકરી, મારી દીકરી. બેટા,
આજ તારા બાપની પાકડીનો રંગ ઉડી ગયો બેટા. એ પાકડીની લાજ હવે તારે રાખવાની છે બેટા. બાપુ, તમારી પાઘડીનો રંગ અને લાજ મારા હાથની મહેંદીમાં સાથે લઈને જાઉં છું બાપુ.